સાથે સાથે પત્ની અર્પિતાબેનના સહયોગનો પણ ઉલ્લેખ કરે છે। કારણ એક જ છે, એક જ જણાએ કરવા પાછળ મેં અને મારા વાઇફની મને બહુ સપોર્ટ છે, એમનો અર્પિતાનો ઘણો બધો સપોર્ટ છે આની અંદર। નહીં તો અમે બે જણા નહીં તો હું એકલો ન કરી શકું। એમની ઈચ્છા ન હોય મારી ઈચ્છા હોય એકલા તો આપણે કામ ન કરી શકીએ। એમની બી આ ફિલ્ડની અંદર જેટલો મને ઉમેદથી હું કામ કરું છું ને કે મારા ભાઈને 50,000નું ઓપરેશન થતું હોય તો 10માં થઈ જવું જોઈએ, 10માં થતું હોય 5માં થઈ જવું જોઈએ। એટલે એ વસ્તુ હું અહીંયા અમદાવાદમાં કરી શકું છું। શું કામ કે અહીંયા ફિલ્ડ મોટું છે, ડોક્ટરો અવેલેબલ છે અને જ્યારે કોલ કરો ઇમિડિયેટલી તરત જ હાજર થઈ જાય ડોક્ટર। અને એકલાએ કરવાનું કારણ શું? મેઇન કારણ એ કે મને જે અત્યારે હું જે કરી રહ્યો છું એ મારા અહીંયાથી 1 રૂપિયો ઘરે નથી લીધો। પહેલી વાત, જે પૈસા અહીંયાથી 5 કે 10% હું પ્રોફિટ કરીશ દેટ વી વિલ ટુ પાસ ટુ પેશન્ટ। સમજી લો 10 પેશન્ટ આવ્યા, એમાં 1 પેશન્ટ એવું આવ્યું કે મારી આગળ પૈસા જ નથી, તો એને અમે આખે ઓપરેશન ફ્રી કરી। હવે હું જો એકલો ના હોઉં, મારે 5 ટ્રસ્ટની રજા લેવી જવાની હોય તો એ ચીજ હું ના કરી શકું। તારે અહીંયા શું છે, મારે કોઈને પૂછવાનું નથી, કોઈને કહેવાની જરૂર નથી। અધરવાઇઝ માય વાઇફ વિલ ઓર્ડર, અધરવાઇઝ માય સેલ્ફ આઈ વિલ ઓર્ડર। એક માનકુવાનો સામાન્ય છોકરો મસ્કત જાય, કમાય, ભગવાનની મહેરબાની થાય અને એની માની ઈચ્છા પૂરી થાય ને આટલી સરસ હોસ્પિટલ કરે, તમે માને યાદ કરો છો, આ કામ કરો છો, કેવી લાગણી તમને થાય છે? માં અને વતન પહેલું। આજે વતનને ભૂલી ગયો એ માણસ બધું ભૂલી ગયો, એની જિંદગી ભૂલી ગયો એમ કહેવાય। આજે આપણે વતન પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, આપણે માતા પ્રત્યે, કેમ કે આજે હું દુનિયામાં આવ્યો કોના લીધે આવ્યો? માના લીધે આવ્યો। એટલે માના જે શબ્દો હોય આપણે ઈશ્વરે આપ્યું તો આપણે એ પાળવા જોઈએ ખરેખર। સેવાની પ્રેરણાની સાથે સાથે આ કાર્યમાં ધનસુખભાઈ લીંબાણીની સંવેદના પણ ભળી, એટલે જ આ અર્પિતા હોસ્પિટલને શ્રેષ્ઠ બનાવવા તેમણે છૂટા હાથે અને મોકળા મને દાન કરીને લેબોરેટરીથી માંડીને ઓપરેશન થિયેટરને પણ અતિ આધુનિક બનાવ્યું। આ ઓપરેશન થિયેટરમાં 1 કરોડથી વધુ રૂપિયાના લેટેસ્ટ સાધનો છે, એવું કહેતા જનરલ સર્જન ડોક્ટર ઓઝા। મેઇન હોસ્પિટલનું હાર્ટ કહીએ તો મોસ્ટલી તો ઓપરેશન થિયેટર જ ગણાતું હોય છે કે જ્યાં મોટા મોટા ઓપરેશનો થતા હોય છે। બેઝિકલી અહીં અમે જે દૂરબીનથી ઓપરેશનો કરીએ છીએ એના આખી આ સિસ્ટમ છે, એ કેમેરા સિસ્ટમ છે જેને લેપ્રોસ્કોપી એપરેટસ કહેવાય છે। એમાં દૂરબીનથી બધા જ પેટના મોસ્ટલી બધા ઓપરેશનો થતા હોય છે, જેમાં ટાંકો નથી આવતો, ડ્રેસિંગની જરૂર નથી હોતી, બ્લીડિંગ નથી થતું, પેશન્ટ 1 દિવસમાં રજા આપી દેવાય છે। એટલે પેશન્ટને જે મેક્સિમમ પેટના ઓપરેશનનો ફાયદો થાય એ આ ઇન્સ્ટ્રુમેન્ટથી થતો હોય છે, જે અમે એ કરીએ છીએ। અને જે મોસ્ટલી બહાર થાય એના કરતાં લગભગ 25% ઓપરેશન થતા હોય છે। જો કે પતિની સેવા ભાવના સાથે પત્નીએ પણ કદમ મેળવ્યા અને આ અર્પિતા હોસ્પિટલનું સ્વપ્ન સાકાર થયું। મધ્યમ વર્ગના દર્દીઓની અહીં રાહત દરે સારવાર થશે એવું પતિનું સ્વપ્ન સાકાર થતા પત્ની અર્પિતાબેન ધનસુખભાઈ લીંબાણીની લાગણી અનુભવીએ।